આજના વિડીયોમાં આપણે ગુજરાતને મળેલા 28 જીઆઈ ટેગ વિશે માહિતી મેળવીશું પ્લસ અગત્યના પ્રશ્નો પણ જોઈશું। જીઆઈ ટેગ વિશે વારંવાર પ્રશ્નો છે તે પરીક્ષાઓમાં પૂછાતા હોય છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે। કઈ રીતે મળશે એ પણ હું તમને આગળ જણાવી દઈશ। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। પ્રથમ આપણે એગ્રીકલ્ચરમાં જોઈએ તો ગીરની કેસર કેરી, ભાલિયા ઘઉં, કચ્છી ખારેક અને અમલસાડ ચીકુ આ 4 વસ્તુનો એગ્રીકલ્ચર એટલે કે ખેતીવાડીમાં સમાવેશ થાય છે। ત્યારબાદ હસ્તકળામાં જોઈએ તો ખંભાતનું અકીક વર્ક, કચ્છની એમ્બ્રોડરી, ટાંગલિયા શાલ સુરેન્દ્રનગર, સુરતનું જરીકામ, કચ્છની શાલ, જામનગરી બાંધણી, પાટણના પટોળા, રાજકોટના પટોળા, વરલીની ચિત્રકળા, સંખેડાનું ફર્નિચર, પેથાપુરના પ્રિન્ટિંગ બોક્સ, પીઠોરાની ચિત્રકળા, માતાની પછેડી, કચ્છની રોગનકળા, કચ્છની બાંધણી, ઘરચોળું, કચ્છનું ભરતકામ, અમદાવાદ સોદાગરી બ્લોક પ્રિન્ટ, સુરતની સાડેલી વુડન કળા, ભરૂચની સુજની, અંબાજીના સફેદ માર્બલ, સંખેડાનું ફર્નિચર, કચ્છનું સૂફ ભરતકામ અને કચ્છના અજરખ આ બધી વસ્તુને જીઆઈ ટેગ મળેલો છે। વિગતવાર જોઈએ। ગુજરાત પાસે 28 જીઆઈ ટેગ એટલે કે ભૌગોલિક સંકેત ધરાવતી પ્રોડક્ટ્સ છે, જે રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને અનન્ય ઉત્પાદનોની ઓળખ છે। જીઆઈ ટેગ એવા ઉત્પાદનોને આપવામાં આવે છે જે ચોક્કસ ભૌગોલિક મૂળ ધરાવે છે અને તેની ગુણવત્તા, પ્રતિષ્ઠા અથવા અન્ય લાક્ષણિકતાઓ તે ભૌગોલિક મૂળને કારણે હોય છે। અહીં ગુજરાતની કેટલીક મુખ્ય જીઆઈ ટેગ ધરાવતી પ્રોડક્ટ્સ અને તેમને જીઆઈ ટેગ ક્યારે મળ્યો તેની માહિતી આપેલી છે। જીઆઈ ટેગનું પૂરું નામ યાદ રાખજો, પૂછાઈ શકે। જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન જીઆઈનું પૂરું નામ થાય છે, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન। ખેતી સંબંધિત પ્રોડક્ટ્સ એમાં પ્રથમ છે ગીરની કેસર કેરી। વર્ષ 2011-12માં તેને જીઆઈ ટેગ મળ્યો। ગુજરાતના ગીર વિસ્તારમાં ઉગાડવામાં આવતી આ મીઠી અને સુગંધિત કેરી તેના કેસરી રંગ અને અનોખા સ્વાદ માટે જાણીતી છે। ત્યારબાદ છે ભાલિયા ઘઉં। 2011-12માં જીઆઈ ટેગ મળ્યો। ભાલ પ્રદેશમાં ઉગાડવામાં આવતા આ ઉચ્ચ પ્રોટીનવાળી ઘઉંની જાત રોટલી અને અન્ય વસ્તુઓ બનાવવા માટે ઉત્તમ ગણાય છે। કચ્છી ખારેક। કચ્છમાં થતી ખારેક તેની મીઠાશ અને ગુણવત્તા માટે પ્રખ્યાત છે। અમલસાડ ચીકુ જે નવસારીમાં થાય છે। નવસારી જિલ્લાના અમલસાડ વિસ્તારમાં ઉગાડવામાં આવતું આ ચીકુ છે। હસ્તકળા સંબંધિત પ્રોડક્ટ્સ જોઈએ। સંખેડા ફર્નિચર, છોટાઉદેપુર। આ જીવંત રંગો અને પરંપરાગત ડિઝાઇનવાળું લાકડાનું ફર્નિચર તેની ટકાઉપણું અને સુંદરતા માટે જાણીતું છે। ખંભાતના અકીક, કેમ્બે। આ પોલિશ્ડ અકીકના પથ્થરો તેમના તેજસ્વી રંગો માટે મૂલ્યવાન છે અને તેનો ઉપયોગ દાગીના અને સુશોભનમાં થાય છે, જે ગુજરાતની રત્નકલાને દર્શાવે છે। ત્યારબાદ કચ્છી ભરતકામ। કાચના કામ અને જટિલ પેટર્નવાળી આ જીવંત ભરતકલા કચ્છ પ્રદેશની વિચરતી સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે। ટાંગલિયા શાલ સુરેન્દ્રનગર। વર્ષ 2009-10માં તેને જીઆઈ ટેગ મળ્યો। ટાંગલિયા શાલ એ હાથવણાટની ભૌગોલિક ઓળખ વડે સુરક્ષિત ગુજરાતની અનુસૂચિત જાતિ ટાંગસિયા વડે બનાવવામાં આવે છે। આ 700 વર્ષ જૂની કળા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાની છે। સુરત જરી ક્રાફ્ટ। વર્ષ 2010-11માં જીઆઈ ટેગ મળ્યો। કપડા પર જટિલ પેટર્ન બનાવવા માટે ભરતકામમાં ધાતુના દોરાનો ઉપયોગ, જે સુરતના કાપડના વારસાની વિશેષતા છે। કચ્છી શાલ। વર્ષ 2012-13માં જીઆઈ ટેગ મળ્યો। કચ્છ પ્રદેશના કલાત્મક વારસાને પ્રતિબિંબિત કરતી જટિલ વણાટ અને પરંપરાગત પેટર્નવાળી ઊનની શાલ છે। પાટણના પટોળા। વર્ષ 2013માં તેને જીઆઈ ટેગ મળ્યો। જીવંત રંગો અને ભૌમિતિક પેટર્નવાળી ડબલ એકત સિલ્કની સાડીઓ છે, જે દરજ્જો અને શાહી વારસાનું પ્રતીક છે। વારલી પેઇન્ટિંગ જે ડાંગ જિલ્લામાં થાય છે। દૈનિક જીવન અને પ્રકૃતિ દર્શાવતી સરળ મોટિવ્સનો ઉપયોગ કરીને દિવાલો અને કાપડ પર બનાવવામાં આવતી પરંપરાગત આદિવાસી કલા છે વારલી પેઇન્ટિંગ્સ। જામનગરી બાંધણી। વર્ષ 2014-15માં જીઆઈ ટેગ મળ્યો। જામનગરની પરંપરાગત
ટાઈ એન્ડ ડાઈ ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી પ્રખ્યાત આ બાંધણી છે. ખૂબ જ ફેમસ છે જામનગરની બાંધણી. રાજકોટના પટોળા વર્ષ 2018માં જીઆઈ ટેગ મળ્યો. રાજકોટમાં બનતા ઇકત પટોળા જે પાટણ પટોળાથી અલગ ડિઝાઇન અને વણાટ પદ્ધતિ ધરાવે છે. ત્યારબાદ પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક્સ જે અમદાવાદમાં આવેલા છે, અમદાવાદ જિલ્લામાં, 2018માં જીઆઈ ટેગ મળ્યો. પરંપરાગત કાપડ છાપકામ માટે વપરાતા લાકડાના આ બોક્સ છે. અમદાવાદ સોદાગરી બ્લોક પ્રિન્ટ અમદાવાદમાં થતી પરંપરાગત બ્લોક પ્રિન્ટ્સ કલા છે. ત્યારબાદ માતાની પછેડી અમદાવાદ દેવી દેવતાઓની કથાઓ દર્શાવતી પરંપરાગત ધાર્મિક કાપડ ચિત્રકલા છે માતાની પછેડી. કચ્છ અજરખ કચ્છની બ્લોક પ્રિન્ટિંગ અને ડાઇંગની એક કલા જેમાં જટિલ ભૌમિતિક અને ફૂલોની ડિઝાઇન હોય છે, જેને તાજેતરમાં જીઆઈ ટેગ મળ્યો છે. ત્યારબાદ કચ્છ રોગન ક્રાફ્ટ એક પ્રાચીન કલા છે જેમાં કાસ્ટર ઓઇલ અને વનસ્પતિ રંગોમાંથી બનેલી પેસ્ટનો ઉપયોગ કરીને કાપડ પર ચિત્રકામ કરવામાં આવે છે. સુરત સાડેલી ક્રાફ્ટ સુરતની એક વિશેષ કલા જેમાં ચાંદીના તારનો ઉપયોગ કરીને સુંદર વસ્તુઓ બનાવવામાં આવે છે. ત્યારબાદ ઘરચોળા જે નવસારીમાં બનાવવામાં આવે છે. નવસારીની સાંસ્કૃતિક હસ્તકળા વિરાસત જે તેની જટિલ ડિઝાઇન અને વાઇબ્રન્ટ રંગો માટે જાણીતી છે. અંબાજીનું સફેદ માર્બલ અંબાજી વિસ્તારમાંથી મળતો ઉચ્ચ ગુણવત્તાવાળો સફેદ માર્બલ, તેને પણ જીઆઈ ટેગ મળેલું છે. ભરૂચની સૂજની વણાટ તો સૂજની છે તે એક પણ દોરાનો ટાંકો લીધા વગરની બનાવેલી આ એક ગોદડી જેવું હોય છે. ભરૂચની લુપ્ત થતી સૂજની વણાટ કલા જેને તાજેતરમાં જીઆઈ ટેગ મળ્યો છે. જીઆઈ ટેગ મળવાથી આ ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળે છે, તેમની નકલ અટકાવવામાં મદદ મળે છે અને સ્થાનિક કારીગરો અને ખેડૂતોને આર્થિક રીતે લાભ થાય છે. હવે આપણે જોઈશું જીઆઈ ટેગ આધારિત અગત્યના 50 પ્રશ્નો. કેવા પ્રશ્નો પૂછાઈ શકે તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. જોઈએ અગત્યના 50 પ્રશ્નો. જીઆઈ ટેગનું પૂરું નામ શું છે? ભૌગોલિક સંકેત જેને ગુજરાતીમાં કહે છે, અંગ્રેજીમાં જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન તેનું પૂરું નામ થાય છે. જી એટલે જિયોગ્રાફિકલ, આઈ એટલે ઇન્ડિકેશન. જીઆઈ ટેગ શા માટે વાપરવામાં આવે છે? શા માટે આપવામાં આવે છે? તો ચોક્કસ ભૌગોલિક મૂળ ધરાવતા અને તે મૂળને કારણે વિશિષ્ટ ગુણવત્તા, પ્રતિષ્ઠા કે લાક્ષણિકતાઓ ધરાવતા ઉત્પાદનોને આપવામાં આવે છે. જીઆઈ ટેગનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ઉત્પાદકોના હિતનું રક્ષણ કરવું અને નકલ અટકાવવી. ભારતમાં જીઆઈ ટેગ કયા કાયદા હેઠળ આપવામાં આવે છે? ભૌગોલિક સંકેત નોંધણી અને સંરક્ષણ અધિનિયમ 1999 હેઠળ આપવામાં આવે છે. જીઆઈ ટેગ કોના દ્વારા આપવામાં આવે છે? ચેન્નઈ સ્થિત જીઆઈ રજિસ્ટ્રી દ્વારા આપવામાં આવે છે. જીઆઈ ટેગ કેટલા વર્ષ માટે માન્ય રહે છે? 10 વર્ષ માટે હોય છે, ત્યારબાદ તેને રિન્યૂ કરાવી શકાય છે. ગુજરાતમાં કુલ કેટલા જીઆઈ ટેગ પ્રાપ્ત ઉત્પાદનો છે? 28 છે. જીઆઈ ટેગથી ગ્રાહકોને શું ફાયદો થાય છે? ઉત્પાદનની ગુણવત્તા અને અધિકૃતતાની ખાતરી મળે છે. જીઆઈ ટેગથી સ્થાનિક અર્થતંત્રને શું ફાયદો થાય છે? ઉત્પાદનોની માંગ વધે છે, રોજગારી સર્જાય છે અને સ્થાનિક કારીગરો, ખેડૂતોને આર્થિક લાભ થાય છે. ગુજરાતમાં પ્રથમ જીઆઈ ટેગ કઈ પ્રોડક્ટને મળ્યો હતો? સંખેડા ફર્નિચરને મળ્યો હતો. ગીર કેસર કેરીને જીઆઈ ટેગ ક્યારે મળ્યો? 2011-12માં. ગીર કેસર કેરી કયા વિસ્તારમાં મુખ્યત્વે ઉગાડવામાં આવે છે? ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં. ભાલિયા ઘઉં કયા પ્રદેશની વિશેષતા છે? ભાલ પ્રદેશ જે અમદાવાદ, ભાવનગર અને આણંદ જિલ્લાના ભાગોમાં ફેલાયેલો છે. ભાલિયા ઘઉંની મુખ્ય વિશેષતા શું છે? ઉચ્ચ પ્રોટીન અને વરસાદ આધારિત ખેતી. કચ્છી ખારેક કયા જિલ્લાની ઓળખ છે? કચ્છ જિલ્લાની ઓળખ છે. અમલસાડ ચીકુ કયા જિલ્લા સાથે સંબંધિત છે? નવસારી જિલ્લો. નવસારી જિલ્લાના અમલસાડમાં અમલસાડ ચીકુ થાય છે. ગુજરાતની કોઈ ખેતી સંબંધિત પ્રોડક્ટને જીઆઈ ટેગ મળ્યો છે? હા, દાખલા તરીકે અરવલ્લી કપાસ. સંખેડા ફર્નિચર કયા જિલ્લાની ઓળખ છે? છોટાઉદેપુર જિલ્લો. સંખેડા ફર્નિચરની મુખ્ય વિશેષતા શું છે? તેજસ્વી રંગો અને પરંપરાગત ડિઝાઇનવાળું લાકડાનું ફર્નિચર છે.
ખંભાતના હકીક કયા શહેર સાથે જોડાયેલા છે? ખંભાત આણંદ જિલ્લો. હકીકનો ઉપયોગ શામાં થાય છે? દાગીના અને સુશોભનની વસ્તુઓ બનાવવામાં થાય છે. કચ્છ ભરતકામની મુખ્ય વિશેષતા શું છે? કાચના કામ અને જટિલ પેટર્નવાળી જીવંત ભરતકલા. ટાંગલિયા શાલ કયા જિલ્લાની હસ્તકળા છે? સુરેન્દ્રનગર જિલ્લો. ટાંગલિયા શાલની વણાટ પદ્ધતિ કેવી છે? વિરોધાભાસી થ્રેડોને ટ્વિસ્ટ કરીને બનાવેલા બિંદુવાળા મોટિવ્સ. સુરત જરી ક્રાફ્ટ શા માટે પ્રખ્યાત છે? કપડા પર ધાતુના દોરા વડે થતી જટિલ ભરતકામ માટે. પાટણના પટોળા કયા પ્રકારની સાડી છે? ડબલ ઇકત સિલ્કની સાડી છે. બંને તરફ તેને પહેરી શકાય છે. ખૂબ જ મોંઘી સાડી આ આવે છે. પાટણ પટોળાની મુખ્ય લાક્ષણિકતા શું છે? જીવંત રંગો અને ભૌમિતિક પેટર્ન. ફાટે પણ ફીટે નહીં, ફાટી જાય પણ એ છે એની ડિઝાઇન અલગ અલગ થતી નથી. પાટણ પટોળાને જીઆઈ ટેગ ક્યારે મળ્યો? 2013-14માં. કચ્છી શાલની વિશેષતા શું છે? જટિલ વણાટ અને પરંપરાગત પેટર્ન. વારલી પેઇન્ટિંગ કયા જિલ્લા સાથે સંબંધિત છે? ડાંગ જિલ્લો. વારલી પેઇન્ટિંગમાં મુખ્યત્વે શું દર્શાવવામાં આવે છે? દૈનિક જીવન અને પ્રકૃતિના દ્રશ્યો દર્શાવવામાં આવે છે. જામનગરી બાંધણી કઈ ટેકનિકનો ઉપયોગ કરીને બને છે? ટાઈ એન્ડ ડાય ટેકનિક. રાજકોટ પટોળા પાટણના પટોળાથી કઈ રીતે અલગ છે? તેમની ડિઝાઇન અને વણાટ પદ્ધતિમાં થોડો તફાવત છે. પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક્સ શા માટે વપરાય છે? પરંપરાગત કાપડ છાપકામ માટે વપરાય છે. અમદાવાદ સોદાગરી બ્લોક પ્રિન્ટ કઈ કલા છે? અમદાવાદની પરંપરાગત બ્લોક પ્રિન્ટિંગ છે. માતાની પછેડી એ શું છે? દેવી દેવતાઓની કથાઓ દર્શાવતી પરંપરાગત ધાર્મિક કાપડ ચિત્રકલા છે. કચ્છ અજરખની મુખ્ય વિશેષતા શું છે? જટિલ ભૌમિતિક અને ફૂલોની ડિઝાઇનવાળી બ્લોક પ્રિન્ટિંગ અને ડાઇંગ કલા. કચ્છ રોગન ક્રાફ્ટમાં કયા તેલનો ઉપયોગ થાય છે? એરંડાનું તેલ એટલે કે કાસ્ટર ઓઇલ. સુરત સાડેલી ક્રાફ્ટમાં કયા તારનો ઉપયોગ થાય છે? ચાંદીના તારનો ઉપયોગ થાય છે. ઘરચોળા કયા જિલ્લાની હસ્તકળા છે? નવસારી જિલ્લો. ઘરચોળાની મુખ્ય લાક્ષણિકતા શું છે? જટિલ ડિઝાઇન અને વાઇબ્રન્ટ રંગો. અંબાજી સફેદ માર્બલ કયા વિસ્તારમાંથી મળે છે? અંબાજી વિસ્તારમાંથી મળે છે. ભરૂચ સુજની વણાટની વિશેષતા શું છે? તે લુપ્ત થતી કલા છે જેને તાજેતરમાં જીઆઈ ટેગ મળ્યો છે. જીઆઈ ટેગ પ્રાપ્ત અન્ય કોઈ ગુજરાતી હસ્તકળા જણાવો. તો એ છે પેથાપુર છાપકામ. જીઆઈ ટેગનું રજિસ્ટ્રેશન શા માટે જરૂરી છે? કાયદેસર રક્ષણ અને નકલ અટકાવવા માટે. જીઆઈ ટેગના કારણે ઉત્પાદનની કિંમત પર શું અસર થાય છે? ઘણીવાર ગુણવત્તા અને અધિકૃતતાને કારણે કિંમત વધે છે. ગુજરાતમાં કયા શહેરને ટેક્સટાઇલ સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે? સુરત શહેરને. ગુજરાતમાં જીઆઈ ટેગ મેળવવાની પ્રક્રિયામાં કઈ સંસ્થાઓ મદદ કરી શકે છે? રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ, કૃષિ વિભાગ વગેરે. જીઆઈ ટેગ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ માન્ય હોય છે? હા, WTOના TRIPS કરાર હેઠળ તેનું રક્ષણ થાય છે. શું ગુજરાતી મીઠાઈને જીઆઈ ટેગ મળ્યો છે? ગુજરાતની કોઈ પણ મીઠાઈને જીઆઈ ટેગ આજ સુધીમાં મળ્યો નથી. હાલમાં કોઈ ગુજરાતી મીઠાઈને જીઆઈ ટેગ મળ્યો નથી. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. એ સિવાય આની પીડીએફ પણ તમને ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. કઈ રીતે મળે એ પણ જોઈશું. પ્રશ્ન 1, જીઆઈ ટેગનું પૂરું નામ શું છે? 2 વખત આપણે જોયું, જવાબ આપજો. 2, જીઆઈ ટેગ કોના દ્વારા આપવામાં આવે છે? 3, ઘરચોળા કયા જિલ્લાની હસ્તકળા છે? અને 4, જીઆઈ ટેગ કેટલા વર્ષ માટે માન્ય રહે છે? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ ડેઇલી નવી પીડીએફ છે તે આપવામાં આવશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.